જો ગઈશ અમે આવી ગયા છીએ કુંડળ, પણ આજે સ્વામિનારાયણનું મંદિર નથી, આ કંઈક બીજું કુંડળ છે. અહીંયા છે શનિદેવનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર છે. જો ગઈશ આ છે શનિ મહારાજનું મંદિર. અરે બૈરાઓ તો જાય છે ને કે ન જવાય? અમુક લોકો ના પાડે કે બૈરાઓને ન જવાય શનિદેવમાં પાસે. જો આ છે, જો ઘણા લોકો કહે કે બૈરાઓને શનિદેવના દર્શને ન જવું જોઈએ, મતલબ ન અડવું જોઈએ, પણ તોય જો લોકો જાય છે. અમે તો અહીંયા દૂરથી દર્શન કરી લીધા, અમે બધાએ. જય શનિદેવ. લે પકડ. બાપા અહીંયા કેટલા પગ બળ, કેટલા શિવલિંગ છે અહીંયા તો. એ ટપાય નહીં, સાઈડમાં થોડું. જો ગઈશ કેટલા શિવલિંગ છે અહીંયા. કેવટ છે, કેવટ છે ને આ છે રામ, સીતા ને લક્ષ્મણ. રામ અંદર જાઓ. અમે બેઠા ને ફોટા પડ્યા હતા. ઈ તો ઠેડાય થોડી જો લે આ કેવટ પાસે બે ગઈ. આ કેવટ છે ઈ રામ લક્ષ્મણ જય હનુમાન દાદા. ક્યાં ઈરલા છે? અહીં આ બધા શિવલિંગ છે ને કેટલા? 100 110 કેટલા કીધા તારા? ના ના, તાર મમ્મી કેટલા કીધા? હા 111 શિવલિંગ છે આ બધાથી. શું છે કાચી? અહીં કેવું સરસ છે, હરિયાળ એકદમ લીલું લીલું. એ દીકો બેન હેન્ડલ પર મોડું થઈ જશે. સિક્કા નાખવાનું છે. ઓ આમાં ગંદુ પાણી છે. આઈ કેવટના ધર્મપત્ની છે. એને ખબર રામ ભગવાન ને એમ કીધું કે તમે તમારા પગ ધોવડાવો, નકર મારી નાવ તો સ્ત્રી બની જાય, તમાર બે સ્ત્રી. બબીતાજી આમ જો અરે કમળ પડી જાઓ ભાઈ, હટ્યું આવ. મારો એકલી નો પડતો. લાય મારો પાડ છે આઈ ગયો. હાલે આઈથી લાઈન માં વણી છી કેવા સિંહ ને ટેકો દઈને બેઠા. લે કેવા ભગવાન કેવા સિંહના દાંત ગંટાઈ. એ કયા? ઈ તો ઓલા ભરત. હા ગિરનારની તળેટીમાં અમે એમ દેવા ગોરડમાં ગામમાં ઉભરાવી ઝડપન કરતા નીલકંઠ વર્ણી. આ હે પાણી કેટલું મસ્ત છે. બહુ મોટું. કેવું બધું નામાં અમુકમાં કમળ દિયા અત્યારે એટલા છે મમ્મીને છે બધું લીલું ને મજા આવે. આ જો ઓલા સાઉથમાં મંદિર હોય ને એવા. હા તો તિરુપતિનો. હા આ જો રામેશ્વરનું છે. રામેશ્વરમાં પધારેલ શ્રી વર્ણિરાજ. રામેશ્વરમાં પધારે શ્રી વર્ણિરાજ. અલા જીરા ગઈસ છે ખુદે આ રીતે પ્રદર્શન છે. સાયકલ ક્યાંથી આવી? સાયકલ કાઈ નો થાય. લે કેવા બધા ભગવાન કેવા બધા રેલા જગોધડા રે. હા નાના ગોપના ભગવાનને કઈ ખબર નહીં આવેલા છે. સાચું કે પપ્પા સીટ તો
જગન્નાથપુરીમાં. જગન્નાથપુરી રિયલમાં કેવું મસ્ત છે. વાવ, જો કેટલું મસ્ત મંદિર છે. રિયલમાં ભગવાનનું જગન્નાથપુરી. જગન્નાથ કેવું મસ્ત મંદિર છે. હા. જો ગાઈસ અહીંયા નીલકંઠ વર્ણી મહારાજ યોગાભ્યાસ કરે છે. કશી બસ નીલકંઠ વર્ણી. આ બાજુ નીલકંઠ વર્ણી છે, આ બાજુ શંકર ભગવાન છે. ઝાલરિયો પથ્થર છે. આમાં ઝાલર જેવો અવાજ આવે. ઝાલરિયો પથ્થર છે. પથ્થર મારવાથી ઝાલર જેવો અવાજ આવે. હાલો છે, અંદર સારું બધું જોવાનું છે. જય સ્વામિનારાયણ. મહામુક્ત રાજ લક્ષ્મીજીના અવતાર સ્વરૂપ દાઢીનું જ ઉતાર્યું, સુંદર વેશ ધારણ કરાવ્યું અને દુકાળ જો ગાઈસ, આ છે કુંડળમાં આવેલી બાળવાટિકા. છે બાળવાટિકા, પણ લોકો હિંચકા ખાય છે. મોટા પણ હિંચકા ખાય છે અને નાના પણ. આ જો બળદ ગાડું હમણાં હાલતું થઈ જાય. હે ગાઈસ, તો અમે અહીંયા બહુ એન્જોય કર્યું અને હવે અમે જઈ રહ્યા છીએ ગઢડા સ્વામિનારાયણના મંદિરે. અહીંયા કુંડળ આવીને અમે બહુ એન્જોય કર્યું અને બહુ મજા આવી ગઈ. અને હવે મળીએ ગઢડા. दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ नहीं.
તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ગઢડા સ્વામિનારાયણના મંદિરે. પછી આપણી ફરજમાં આવે પણ ભગવાનનું માન રાખવું કે નહીં. ઈ તો કે રુધિર કાકા તમારા મોબાઈલમાં પાડી દો ને આમાં ચાર્જિંગ જ નથી. મારામાં હાર મૂકી બતાવો જે ઓલા સાચે ઉપર પગલા છે. રાખી દે ને આપણે એના કરોડો લાય રૂપિયા એકદમ સ્વાગત કરે હાર પહેરાવે આ ઘીરે ખોડો પાડો માટે ખાતે કદી ગાજરે પાડો મારી ગયો સાઈડમાં રાખજો કાકા આપણે એમ છે ને આ પાલર વાગે જો 6:30 લગી હોય 7 વાગી ગયા થોડાક મોડા પડ્યા ચલો સો વિયો ગયો કાબે જો આ કર્યો અહીંથી આખું ગઢડા દેખાય છે. નહીં ધરાવે આ કઈ નદી છે ઘેલો ને એ જો સામે ઓડી છે કેમ ખેલો કેમ આવે છે અહીંયા ઓડી છે. તો ગાઈસ ગઢડા પહોંચી ગયા છીએ, તમને દર્શન પણ કરાવી દીધા. તો હવે આ વિડીયોનો અહીં જ એન્ડ કરું છું. તો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો. અને હવે અમે જઈએ છીએ સ્વામિનારાયણ ભગવાનની આરતીમાં. ગઢડાની હાસી વાત